બનાસકાંઠાના દિયોદર, થરાદ, ડીસા અને લાખણી તાલુકાઓમાં પાઇપલાઇનથી પાણી પહોંચાડવા ₹1056 કરોડની યોજનાને અપાઈ વહીવટી મંજૂરી. મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું, બનાસકાંઠા વિસ્તારના 15,000 હેક્ટર વિસ્તારને પૂરક સિંચાઈનો મળશે લાભ. બનાસકાંઠાના 4 તાલુકાઓના કુલ 124 ગામોના 189 તળાવો ભરવાનું આયોજન. ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 100 નવી 108 એમ્બ્યુલન્સ અને 38 નવી આઈસીયુ ઓન વ્હીલ્સને ફ્લેગ ઓફ આપી કરાવ્યું પ્રસ્થાન. તો 10 નવી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની મોબાઈલ ટેસ્ટિંગ વાનનું પણ કરાયું લોકાર્પણ. મુખ્યમંત્રીને મળતી તથા તોશાખાનામાં જમા થતી ભેટ સોગાદોના વેચાણ માટે ઓનલાઈન થયું પોર્ટલ લોન્ચ. તોશાખાનાની ચીજ વસ્તુઓ ભેટ સોગાદોના ઈ ઓક્શન પોર્ટલ પર પારદર્શક ઓનલાઈન હરાજી થકી કન્યા કેળવણી માટે મેળવાશે યોગદાન. દેશના કોઈ પણ ખૂણે વસતા વ્યક્તિઓ પોર્ટલ પરથી કરી શકશે ભેટ સોગાદોની ખરીદી. નમામી દેવી નર્મદે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ થયો છલોછલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા વધામણા. ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીએ પહોંચતા સમગ્ર રાજ્યમાં છવાયો આનંદ. સોમનાથ સહિત દેશભરમાં ગેરકાયદેસર બાંધકામ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. કોર્ટે કહ્યું, ગેરકાયદેસર બનેલું મંદિર હોય કે મસ્જિદ, તેને હટાવવું જરૂરી. કોઈ ખાસ વર્ગ સામે કાર્યવાહીની વાત તદ્દન ખોટી. ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી રહેશે યથાવત. ભારત અને જમૈકા વચ્ચે વર્ષ 2024થી 29 વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન પર થયા હસ્તાક્ષર. ભારત અને જમૈકાના પ્રધાનમંત્રીએ આપ્યું સંયુક્ત નિવેદન. પીએમ મોદીએ કહ્યું, બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત થવા પર થઈ ચર્ચા. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન માટે યોજાયું મતદાન. બપોરે 5 વાગ્યા સુધી 65.48% મતદાન. 7 જિલ્લાની 40 સીટો માટે યોજાયું મતદાન. 415 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થયું કેદ. અને કાનપુર ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે આપી હાર. ટીમ ઇન્ડિયાએ સિરીઝ 2-0થી કરી ક્લીન સ્વીપ. રવિચંદ્રન અશ્વિન બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ. આ સાથે ભારતે ઘર આંગણે જીતી સતત 18મી ટેસ્ટ સિરીઝ.